રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જો કે આચારસંહિતા હોવાથી કોઈ નિર્ણય લેવાયા ન હતા અને તમામ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 20થી વધુ દરખાસ્ત મૂકવામાં આવી હતી। શહેરના વિવિધ વિકાસ કામોની દરખાસ્તો પેન્ડિંગ રહેશે। 8 કરોડથી વધુના વિકાસ કામોની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી। આ માટે પ્રસિદ્ધ થયેલા એજન્ડામાં રોડ, રસ્તા, વૃક્ષારોપણ, રોડ ડેવલપ કરવા તથા મોટા મોવા સ્મશાનને ગેસમાં રૂપાંતરિત કરવા સહિત દરખાસ્તો મૂકવામાં આવી હતી। જો કે આ તમામ દરખાસ્તો આચારસંહિતાના કારણે ફરી પેન્ડિંગ રહેશે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, પરંતુ હાલ દેશની અંદર લોકસભાની ચૂંટણી છે અને આચારસંહિતા હોવાના કારણે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે। ગત સ્ટેન્ડિંગની જે દરખાસ્તો હતી, કુલ 7.5 કે 8 કરોડ રૂપિયાની દરખાસ્તો હતી, ગત સ્ટેન્ડિંગમાં પણ પેન્ડિંગ રાખી હતી। જીપીએમસી એક્ટ મુજબ દર મહિને એક સ્ટેન્ડિંગ કમિટી બોલાવવાના નિયમો છે, એ અનુસંધાને ગયા મહિને પણ બોલાવી હતી। ગયા મહિને આચારસંહિતા હતી, એની 20 દરખાસ્તો આ વખતે પાછી આવી અને આજે પણ સ્ટેન્ડિંગ કમિટી આચારસંહિતાના કારણે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે। લગભગ આવશે એક સ્ટેન્ડિંગ આવશે હજી, કારણ કે 7 જૂને આચારસંહિતા ઉઠશે એટલે એક સ્ટેન્ડિંગ આવી જશે।